કેમ છો દોસ્તો? આપણે ગઈકાલે significant figures. So significant figure is figure which are absolutely correct plus first uncertain figure. It means figure on which we have confidence. તો જેટલા significant figures વધારે હોય એટલે એની accuracy કેવી હોય વધારે. તો એ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે રૂલ્સ બનાવેલા, બરાબર? તો એ રૂલ્સ આપણે ડિસ્કસ કરેલા. એ રૂલ્સ કયા હતા? તો કે ફર્સ્ટ all non-zero digits are significant અને zero જો કોઈ પણ બે વચ્ચે આવતા હોય તો કે zero appears between two non-zero digits then also it is significant, બરાબર? અને સપોઝ point less than 1 હોય તો એમાં જે leading zero આવશે, બરાબર? So number less than 1 leading zero or zero placed to the left of number are never significant. તો આ significant નથી. પણ trailing zero or zero placed to the right of number are significant. તો point પછી જેટલા ડિજિટ હશે એ સિગ્નિફિકન્ટ આપણે ગણીશું, કારણ કે એનું એક્યુરેસી લેવલ કેવું હશે? હાઈ. આમાં કેટલા આવશે? 3. અહીંયા કેટલા આવશે? 2. આમાં કેટલા આવશે? 1. બરાબર? અને ટ્રેલિંગ ઝીરો નંબર વિધાઉટ ડેસિમલ પોઈન્ટ આર નોટ સિગ્નિફિકન્ટ. તો આમાં કેટલા આવશે? ખાલી 1, 5, 4. બરાબર? તો જ્યારે નોટેશન આપણે એક્સપોનેન્શિયલ ફોર્મમાં હોય તો આ જે હોય એના જ આપણે ખાલી સિગ્નિફિકન્ટ ફિગર ગણવાના. તો એના કેટલા આવશે? 3. અને જ્યારે આવું એક્ઝેક્ટ હોય ત્યારે એના કેટલા આવશે? ઇન્ફાઇનાઇટ. આપણે બધા એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરેલા. ત્યાર પછી આપણે રાઉન્ડિંગ ઓફના રૂલ હતા કે જો સપોઝ જે ડિજિટ આપણે રાઉન્ડિંગ કરવો હોય એના પછીનો ડિજિટ જો 5 કરતાં ઓછો હોય તો આગળનું ચેન્જ નહીં કરવાનું, જો 5 કરતાં વધારે હોય તો ચેન્જ કરી દેવાનું, અને જો 5 હોય અને 5 પછી કોઈ પણ ડિજિટ હોય તો આગળનો નંબર છે એ ઇન્ક્રીઝ કરવાનો. પણ જો 5 પછી બધા 0 જ હોય અને જો આગળનો ડિજિટ છે એ ઇવન હોય તો ચેન્જ નહીં કરવાનો, અને ઓડ હોય તો રેઝ્ડ બાય 1. તો રેઝ્ડ બાય 1, બરાબર? તો હવે નાઉ સિગ્નિફિકન્ટ ફિગર્સ ઇન કેલ્ક્યુલેશન. તો હવે સિગ્નિફિકન્ટ ફિગર ઇન કેલ્ક્યુલેશનનો મતલબ શું થાય? તો કે નોર્મલ કેસમાં સપોઝ આપણે કોઈ પણ એક ઇક્વેશન લઈએ તો આ ઇક્વેશન શું છે? તો કે PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. હવે જો પ્રેશર મેઝર કરવું હોય તો બર્ડન ગેજ હોય, વોલ્યુમ મેઝર કરવા માટે અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આર તો કે કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર માટે થર્મોમીટર હોય. તો દરેક ઇન્સ્ટ્રુમેન્ટ છે એની એક્યુરેસી લેવલ કેવું હશે? જુદું જુદું હશે. દરેકનું પ્રિસિઝન કેવું હશે? જુદું જુદું હશે. તો ઇન્ડિપેન્ડન્ટ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને આપણે એને જ્યારે કમ્બાઈન કરીએ અને કેલ્ક્યુલેટ કરીએ તો કેલ્ક્યુલેશનમાં આ જે એરર આવશે અથવા જે એક્યુરેસી લેવલ હશે એ કોનું હશે? તો કે જે સૌથી પ્રિસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનું કે સૌથી લીસ્ટ પ્રિસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનું. તેમાં આપણે કેવું ગણવું પડશે? તો કે લીસ્ટ પ્રિસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની એરર છે એ આપણે કન્સિડર કરવી કરે. સો ઇન મોસ્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ observation of various measurements are to be combined mathematically, added, subtracted, multiplied and divided. So to achieve the final, so all the observation in measurement do not have same precision. So it is natural that final result cannot be more precise than the least precise measurement. તો સૌથી ઓછું જેનું પ્રિસિઝન હશે એ આપણે ફાઇનલ રિઝલ્ટ આપણે એને કન્સિડર કરી શકીએ. The following two rules should be followed to obtain proper number of significant figure in calculation. તો આ છે એ હવે કેવું છે? ઇમ્પોર્ટન્ટ, કારણ કે આના ઉપર ઘણી બધી જગ્યાએ આપણને એક્ઝામ્પલ પૂછાય છે. આપણે બે અલગ અલગ જગ્યાએ જોશું. તો કે એડિશન અને સબસ્ટ્રેક્શન માટે એક રૂલ છે અને મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન માટે અલગ રૂલ છે, બરાબર? તો આપણે પહેલા જોશું એડિશન અને સબસ્ટ્રેક્શન. તો આ ફર્સ્ટ છે 33.3, સેકન્ડ છે 3.11, એના પછી છે 0.313. તો આ ત્રણેયને આપણે એડ કરીએ તો 36.723. તો આમાં સિગ્નિફિકન્ટ ફિગર તો કે આના ડેસિમલ પોઈન્ટ પછી કેટલા છે? 1. આના ડેસિમલ પછી કેટલા છે? 2. આના ડેસિમલ પછી કેટલા છે? 3. બરાબર? તો જ્યારે જ્યારે એડિશન કરીએ ત્યારે ડેસિમલ પછી જેનું લિસ્ટ ફિગર હોય એટલા ફિગર આપણે લેવાનો. સો હેઝ ઓનલી 1 ડેસિમલ પ્લેસ. તો આપણે અહીંયા ડેસિમલ પ્લેસ લેવાનું હોય તો અહીંયા ડેસિમલ અહીંયા 1, 2, 3 લિસ્ટ કેટલું છે? 1. તો આપણે અહીંયા 1 લેશું, 2, 3 ને આપણે શું કરશું? ઓમિટ કરશું. તો આન્સર શું આવશે? 36.7.
તો જ્યારે જ્યારે એડિશન હોય ત્યારે એડિશનમાં આપણે શું તો કે વી હેવ ટુ કન્સિડર લીસ્ટ ડેસિમલ પ્લેસ. ધ રિઝલ્ટ ઓફ એન એડિશન ઓર સબસ્ટ્રેક્શન ઇન ધ નંબર having different precision should be reported to the same number of decimal place as are present in the number having least number of decimal place. તો સૌથી જેના ઓછા હોય એટલા આપણે ડિજિટ રાખવાના. ક્લિયર? તો આ શું થયું? એડિશન. તો આપણે અલગ એક્ઝામ્પલ જોઈએ. સો 3.1421.241.01 આમાં લિસ્ટ ડેસિમલ કેટલા છે? 2. અહીંયા 3, અહીંયા 4. તો જે આન્સર આવે એને આન્સરમાં આપણે ડેસિમલ પછી કેટલા 0.47. તો આ 31 ને આપણે શું કરવા પડશે? ઓમિટ કરવા પડશે. તો આન્સર શું આવશે? 3.47. સો આન્સર શુડ બી રિપોર્ટેડ ટુ 2 ડેસિમલ પ્લેસીસ. હવે સબસ્ટ્રેક્શનમાં જોઈએ. 62.381 માઇનસ 24.5497. તો આમાં 3 છે અને આમાં 4 છે. તો જે આનો આન્સર આવે એમાં પોઈન્ટ પછી આપણે કેટલા ડિજિટ રાખવા પડે? 3 ડિજિટ. તો 38.281, 8 ને રિમૂવ કરીએ તો 8 ઇઝ ગ્રેટર ધેન 5. તો ટ્રંકેટ કરવું હોય તો શું કરવું પડે? તો કે એનો જે પ્રિસીડિંગ ડિજિટ હોય એને રેઇઝ બાય 1. તો આન્સર શું આવશે? 38.282. હવે સમજાઈ ગયું આપણે શું કામ ભણ્યા હતા? આગળ રૂલ્સ હતા એ શેના માટે હતા? એક્ઝામ્પલ માટે. તો પ્રિસીડિંગ ડિજિટ શુડ બી રેઇઝડ બાય 1. હવે આપણે જોઈએ મલ્ટિપ્લિકેશન. તો કે એડિશન અથવા સબસ્ટ્રેક્શન તેમાં શું જવાનું? તો કે લિસ્ટ નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ. લિસ્ટ નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ. હવે મલ્ટિપ્લિકેશનમાં 142.06 0.23. તો આમાં અહીંયા જોઈએ તો સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે? 5. અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે? 2. તો જ્યારે મલ્ટિપ્લિકેશન થાય તો આનો આન્સર આવશે 32.6738. આમાં જેના સૌથી ઓછા સિગ્નિફિકન્ટ નંબર હોય એ ડિજિટ આપણે લેવાના. તો આમાં કેટલા છે? 2. તો આપણે 2 આન્સર લેવાનો. તો 32. આ બધું ઓમિટ કરી દો. બરાબર? તો 0.6 ઓમિટ કરો તો આગળ શું કરવું પડે? 1 વધારવું પડે. તો આન્સર શું થઈ જશે? 33. તો જ્યારે જ્યારે મલ્ટિપ્લિકેશન હોય અને ડિવિઝન હોય ત્યારે શું લેવાનું? તો કે લિસ્ટ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. આમાં ડેસિમલ પ્લેસીસ કેટલા છે એ નહીં જોવાનું, લિસ્ટ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર જોવાનું. ઓકે? So the answer to a multiplication or division is rounded off to a same number of significant figure as it possessed by least precise term used in the calculation. So least precise term એટલે least number of significant figure. આપણે આગળ બીજું એક્ઝામ્પલ જોઈએ. 51.028 1.31. તો આના 3 નાના છે 5. તો આપણે કેટલા? તો કે આન્સર હોય એમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર હોવા જોઈએ? 3. તો 66.84668. તો 3 રાખો તો 4 ઓમિટ કરી દો તો 66 પોઈન્ટ શું આવશે? 8. ક્લિયર? તો 0.90 upon 4.26. તો આન્સર આવ્યો 0.21126676. આમાં કેટલા છે સિગ્નિફિકન્ટ ફિગર? તો કે અહીંયા 2. અહીંયા કેટલા છે? તો કે 3. તો આન્સર આપણે ક્યાં સુધી લેવાનો? તો કે 2 સુધી. તો કે 2 સિગ્નિફિકન્ટ ફિગર. તો 0.21 બાકીનું આ શું કરી દો? ઓમિટ કરી દો. તો આન્સર આવશે 0.21. હવે થઈ ગયા ચેમ્પિયન. બરાબર? તો આ શું થયું? એડિશન અને સબસ્ટ્રેક્શન. એડિશન તો લિસ્ટ નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ અને મલ્ટિપ્લિકેશન માટે લિસ્ટ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. નેક્સ્ટ ઇઝ ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ. ઘણી વખત આ લેન્થી નંબર હોય. સપોઝ આવો નંબર હોય તો કે 150000000000000. બોલવામાં તકલીફ પડે તો આને શું કરીએ આપણે? તો કે આને આપણે નોટેશનમાં તેમાં તો કે આપણે ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડમાં કરીએ. તો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. આને કહી શકીએ 15 into 10 raised to 13 or I can say 1.5 into 10 raised to 14. તો નોર્મલ કેસમાં x શું હોય? તો કે નંબર હોય અને અહીંયા શું આવે? તો કે 10 raised to x. તો આ x જનરલી કેવું હોય? ઇન્ટીજર. જ્યારે આ m છે એ વેલ્યુ કેટલી હોય? તો કે વેલ્યુ ઇઝ બિટવીન 1 to 9. બરાબર? વેલ્યુ કેટલી હશે? 1 to 9. બરાબર? અથવા લેસ ધેન 10. આ વેલ્યુ કેટલી હોય? તો કે 1 to 9 or લેસ ધેન 10. તો
તો એમાં આપણે સિગ્નિફિકન્ટ ફિગર કઈ રીતે ગણવાના? હવે આપણે એમાં વિચારીએ. આપણે પહેલા તો ઉડાડી દઈએ. So where m is number lies between 1 to 10 and x is integer. તો આ 10 raised to કેટલા આવે એને કહેવાય order of magnitude. So order of magnitude of quantity is the power of 10 required to represent the quantity. તો આમાં આપણે ક્યાં ફિગર ફોકસ કરવાનું? તો કે આપણે ફોકસ કરવાનું m ઉપર. તો કે સપોઝ સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ 3 into 10 raised to 8 meter per second. આમાં 3. તો જો ઇફ ઇટ ઇઝ લેસ ધેન 5 તો એને ઓમિટ કરી દો. તો અહીંયા કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. તો કેટલું આવશે? 10 raised to 8. So ignoring less than 5. પણ mass of electron, so 9.1 into 10 raised to minus 31 kg. So if it is greater than 5 then raise by 1. So minus 31 plus 1. તો કેટલું થશે? minus 30. બરાબર? So if it is greater than 5 raised by 1. If it is less than 5 ignore it. So for determining this power, the value of quantity has to be rounded off. While rounding off, we ignore the last digit which is less than 5. If last digit is 5 or more than 5, the preceding digit is increased by 1. Preceding digit is increased by 1. Okay? તો જો 5 કરતા ઓછું હોય તો ઓમિટ કરી દો. 5 કરતા વધારે હોય તો જે પાવર હોય એને રેઝ્ડ બાય 1 કરી દો. તો -31 + 1 -30. હવે આ એક્ઝામ્પલ્સ છે, આવા જ એક્ઝામ્પલ્સ છે એ જનરલી પૂછાશે. બરાબર? આ એક્ઝામ્પલ આમ સાવ સરળ છે પણ તમારે જાતે અત્યારે પેરેલલ તમારે જાતે સોલ્વ કરવાના છે. પોઝ કરીને જાતે કરશો તો મજા આવશે. So each side a cube is measured to be 7.203 meter. તો આ ક્યુબ છે એની દરેક સાઈડ કેટલી આવી છે? 7.203. The volume of the cube up to appropriate significant figure. તો આ ક્યુબનું વોલ્યુમ ફાઇન્ડ કરો. તો વોલ્યુમ એટલે શું થાય? તો કે L ક્યુબ. તો આ કેટલું થાય? તો કે 7.203 એનો કરો ક્યુબ. તો શું આન્સર આવશે? તો કે આન્સર આવશે એપ્રોક્સિમેટલી 373.714. આવવાનો આન્સર. આના કરતાં થોડુંક 715 હશે કે 716 હશે. સો 373.714. આપણે શું જોઈએ? તો કે એપ્રોક્સિમેટ સિગ્નિફિકન્ટ ફિગર. તો સિગ્નિફિકન્ટ ફિગર એના માટે આપણે શું કરવાનું? તો કે સિગ્નિફિકન્ટ ફિગર આ શું છે? તો કે મલ્ટિપ્લિકેશન. તો કે મલ્ટિપ્લિકેશનમાં જોવાનું તો કે સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે? તો કે સિગ્નિફિકન્ટ ફિગર 4 છે. તો આપણે 4 ફિગર સુધી લેવાનું. તો 373.714 ને ઓમિટ કરી દો તો આન્સર શું આવશે? 373.7. તો આન્સર ઇઝ સી. ક્લિયર? તો આ રીતે આપણે આનો યુઝ કરીશું. બરાબર? આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું. The number of significant figures in 0.007. તો જો યાદ હોય રૂલ તો પોઈન્ટ પછી 00. બરાબર? પણ આપણે આને ઓમિટ કરવાના કારણ કે એને કન્સિડર કરવાની જરૂર નથી. જો લીડિંગ હોય તો એને ઓમિટ કરવાના પડે. પાછળ હોત ટ્રેલિંગ હોત તો આપણે એને કન્સિડર કરવા પડે. તો શું આન્સર આવશે? 1. નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર કેટલા આવશે? 1. The length, breadth and thickness of the block are measured as 125.5 cm, 5 cm and 0.32 cm respectively. તો કોઈ પણ એક ઓબ્જેક્ટ છે, આ એની લેન્થ, બરાબર, એની બ્રેથ, લેન્થ આપી છે 125.5, એની બ્રેથ આપી છે 5 cm અને હાઇટ આપી છે 0.32 cm. So which of the following measurement is most accurate? So which of the following measurement is most accurate? આમાંથી સૌથી વધારે એક્યુરેટ કયું? આપણને પહેલા તો શું લાગે? સોરી,
આમાં તો શું આન્સર આવશે? તો એક્યુરેટ કયું કહેવાય? તો એક્યુરેટ કયું કહેવાય? તો કે જેના સિગ્નિફિકન્ટ ફિગર વધારે હોય એ એક્યુરેટ કહેવાય. તો આમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા આવશે? તો કે 2. આમાં કેટલા આવશે? તો કે 2. અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર કેટલા આવશે? તો કે 4. તો સૌથી વધારે એક્યુરેટ કહેવાય 125. તો 125 કોનું છે? તો કે લેન્થનું. તો આન્સર આવશે. સેકન્ડ વે કન્સિડર કરીએ તો આમાં એરર આવશે 0.1 ની કેટલામાં? 125 માં. અહીંયા એરર આવશે 0.1 ની કેટલામાં? 5 માં. આમાં એરર આવશે 0.01 ની કેટલામાં? 0.32 માં. તોય આ શું આવશે? સૌથી વધારે એક્યુરેટ. બરાબર. તો સિગ્નિફિકન્ટ ફિગર પ્રમાણે એક્યુરેટ આવશે. બરાબર. So mass of the box is 2.3 kg. 2 marbles of mass 2.15 gram and 12.39 gram are added to it. So total mass of the box to the correct number of significant figure. બરાબર. આમાં શું કીધું છે આપણને? તો કે આ એક બોક્સ છે, એનું માસ કેટલું છે? 2.3. તો આની ઉપર શું કર્યું? તો કે આપણે એક બીજું મૂકી દીધું વજન અને એક વધારાનું મૂકી દીધું. આ કેટલું છે? 12.39 અને આ કેટલું છે? 2.15. નોર્મલ કેસમાં લોકો શું કરે? તો કે 2.3 પછી 2.15 અને 12.39. કરેક્ટ? તો કે કરેક્ટ નથી. શું કામ? તો કે આ ગ્રામ છે અને આ શું છે? કેજી છે. તો આ શું થાય? તો કે 2.3 કેજી 2.15 ગ્રામ તો કેટલું થશે? તો કે 0.00215. બરાબર. અને આ કેટલું થશે? 0.012339. આવું થાય. તો આન્સર શું આવશે? તો અહીંયા ગણો તો આ 4, આ 1, આ 3 અને આ 2.314. સો 2.3145. બરાબર. તો આ બધું કન્સિડર કરશો તો આન્સર આવશે. તો શું આન્સર આવશે? આન્સર આવશે કરેક્ટ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. તો આ શું થયું? એડિશન. તો એડિશનમાં લિસ્ટ નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ. તો લિસ્ટ નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ કેટલા છે? તો કે 1. તો અહીંયા આપણે પોઈન્ટ પછી 1 લેવાનું. આ બે ઉડાડ દો તો આન્સર શું આવશે? 2.3 kg. આન્સર આવશે સી, 2.3 kg. ક્લિયર? તો કેવા એક્ઝામ્પલ છે? મસ્ત, મજા આવે એવા છે ને? ચલો નેક્સ્ટ આપણે the length of rectangular sheet is 1.5 cm and breadth is 1.203 cm. આપણને લેન્થ આપી છે અને બ્રેથ આપી છે. The area of the face of rectangular sheet to the correct number of significant figure. તો એરિયા માટે આપણે શું યુઝ કરીએ? તો કે એરિયા એટલે 1.5 ઇન્ટુ length into width. So 1.5 into 1.203. થોડીક તકલીફ પડશે, વાંધો નહીં. બરાબર. આનું આપણે મલ્ટિપ્લિકેશન શું આવે? તો મોસ્ટ ઓફ કેસમાં આન્સર છે ને આપણને આમાંથી જ મળી જાય. તો આનો આન્સર આવો કંઈક હોવો જોઈએ, 1.8045 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ શું થયું? મલ્ટિપ્લિકેશન. તો મલ્ટિપ્લિકેશન માટે રૂલ શું આવે? તો કે લિસ્ટ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. તો લિસ્ટ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર કેટલા આવે? તો કે 2. અહીંયા કેટલા છે? 4. તો આન્સર શેમાં જોઈએ? તો કે 2. તો 1.8 આને આપણે શું કરશું? ઓમિટ કરશું. તો આન્સર આવશે 1.8 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? So each side of a cube is measured to be 5.402 centimeter. The total surface area and volume of the cube in appropriate significant figure. આપણને શું આપ્યું છે? તો કે ક્યુબ આપ્યું છે. બરાબર.
તો એનું શું જોઈએ તો કે સરફેસ એરિયા અને વોલ્યુમ ઇન એપ્રોપ્રાઇટ સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. તો સરફેસ એરિયા તો ક્યુબનો એરિયા, બરાબર. તો ક્યુબનો એરિયા કેટલો થાય તો કે સરફેસ એરિયા, તો કેટલી સરફેસ હોય તો કે 6 સરફેસ, અને એક સરફેસનું શું છે તો કે 5.402 હોલ સ્ક્વેર. આનો આન્સર શું હોઈ શકે તો કે આનો આન્સર આપણે આમાંથી જોઈએ તો આ શું હોઈ શકે તો કે 175.08 હોવું જોઈએ. એવી રીતે વોલ્યુમ, તો વોલ્યુમ એટલે શું થાય તો કે એલ ક્યુબ, તો શું થાય 5.402 હોલ ક્યુબ, તો 25 into 5 તો કે 175, બરાબર. તો આન્સર શું હોઈ શકે તો કે 157.639 આવો હોઈ શકે. હવે આપણે જોવાનું છે તો કે એપ્રોપ્રાઇટ સિગ્નિફિકન્ટ ફિગર. તો ફર્સ્ટ કેસમાં આપણા સિગ્નિફિકન્ટ ફિગર કેટલા હોવા જોઈએ તો કે સિગ્નિફિકન્ટ ફિગર હોવા જોઈએ 4, બરાબર. તો આમાં 1 2 3 4, તો 8 ઓમિટ કરો તો 8 તો આપણે શું કરવું પડે રેઝ બાય 1, તો આન્સર આવશે 175.1. તો શું છે 175.1, તો કે આઈ હોઈ શકે અને આઈ હોઈ શકે. હવે સેકન્ડ અહીંયા આપણે કેટલા લેવાના છે તો કે 4, તો અહીંયા 4 લો તો આ બે કેન્સલ, તો 157.6, તો આન્સર આવશે બી 157.6. So taking into account the significant figures, what is the value of 9.9 plus 0.0999 meter? મસ્ત એક્ઝામ્પલ છે, જાતે કરશો તો જ મજા આવશે. 0.0099, તો આપણે આને એડ કરીએ તો શું થાય 9999, તો શું આન્સર આવશે તો કે આ કઈ છે એડિશન, તો કે એડિશનમાં શું જોવાનું તો કે લિસ્ટ નંબર ઓફ ડેસિમલ પ્લેસ, તો ડેસિમલ પછી કેટલા આવવા જોઈએ 2 આવવા જોઈએ, તો કે ડેસિમલ પછી 2, તો આને ઓમિટ કરો તો આ 9 ઓમિટ કરો તો અહીંયા 1 એડ થાય તો અહીંયા શું થશે 0, અહીંયા એડ થાય તો અહીંયા શું થઈ જશે 0, અહીંયા એડ થાય તો આ શું થઈ જશે 10. તો આન્સર શું આવ્યો તો કે 10.00. 9 ઓમિટ કરો તો અહીંયા એડ કરો તો 9 ની જગ્યાએ શું આવશે 10, અહીંયા 1 એડ કરો તો 9 ની જગ્યાએ શું આવશે 10, અહીંયા 1 એડ કરો તો 9 ના શું થઈ જશે 10. સો 10.00. આ નો ચાલે અને આઈ નો ચાલે. શું કામ તો કે લિસ્ટ નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ, તો પોઈન્ટ પછી કેટલા આવવા જોઈએ તો કે 2 આવવા જોઈએ. The value of multiplication 3.124 into 4.576 correct to 3 significant figure. આનું મલ્ટિપ્લિકેશન કરીએ તો 4 તેરી 12, તો આન્સર કેવો આવશે તો કે 4.295424 આવો આન્સર હશે. પણ આપણે તો શું જોવાનું તો કે ટુ ધ કરેક્ટ નંબર ઓફ સિગ્નિફિકન્ટ, તો કેટલા તો કે 3 સિગ્નિફિકન્ટ ફિગર. તો કે આમાં આપણે જોઈએ તો 3 સિગ્નિફિકન્ટ ફિગર ક્યાં આવે તો કે આ 3 સિગ્નિફિકન્ટ ફિગર, તો આ 14.2, આ 9 ને ઓમિટ કરો તો 9 ની જગ્યાએ શું થઈ જશે 3, તો 14.3 ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર? કારણ કે આપણે આન્સર તો આ ગમે તે હોય પણ આપણે શું જોઈએ છે તો કે અપ ટુ 3 સિગ્નિફિકન્ટ ફિગર, તો 3 સિગ્નિફિકન્ટ ફિગર તો પોઈન્ટ પછી કેટલું આવશે તો કે 1, અને 9 રિમૂવ કરો તો અહીં થઈ જશે 3. So this is up to 3 significant figure. The number of significant figure in 11.118 into 10 raised to minus 6. આમાં આપણે કેનું જોવાનું તો કે જે ફિગર હોય એનું જોવાનું તો કે 11.118 કેટલા થાય તો કે 5 સિગ્નિફિકન્ટ ફિગર, તો આન્સર ઇઝ 5. બરાબર, આન્સર શું આવશે 5 સિગ્નિફિકન્ટ ફિગર. The value of resistance is 10.845 ohms and the value of current is 3.23 amperes.
The potential difference is 35.02935 volt. Its value in significant number would be, તો પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે I ઇન્ટુ R. આપણે ગણવાની જરૂર નથી કારણ કે આપી જ દીધું છે 35.02935 ઓલરેડી આપી દીધું છે 10 ઇન્ટુ 3. આટલો આન્સર આવશે. પણ ટુ ધ વેલ્યુ ઇન સિગ્નિફિકન્ટ ફિગર. તો મલ્ટિપ્લિકેશન કરીએ ત્યારે શું લેવાનું તો કે લિસ્ટ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. અહીંયા કેટલા છે 3, અહીંયા કેટલા છે 5. આન્સર શું આવશે તો કે 3 સિગ્નિફિકન્ટ ફિગર. તો 35.02 આ છે એને રિમૂવ કરી દો તો શું આન્સર આવશે 35.0. તો 35.0 ક્લિયર. તો આ છે સિગ્નિફિકન્ટ ફિગર. તો મોસ્ટ ઓફ કેસમાં નીટમાં જે ક્વેશ્ચન હશે એ એરરમાંથી આવા જ બધા ક્વેશ્ચન હશે. બહુ સિમ્પલ પણ રૂલ્સ છે એ આપણને યાદ હોવા જોઈએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજી એરર એનાલિસિસને કન્ટિન્યુ કરીશું. So thank you very much.